માધવપુર ખેડ ખાતે નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો, જેમાં સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ હોસ્પિટલ શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે વિનામૂલ્યે સુપર મેગા નેત્રમણી નેત્રયજ્ઞ ઓપરેશનની સુવિધા પણ આપવામાં આવી હતી। આ કેમ્પમાં વિનામૂલ્યે શ્રી સદગુરુ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી જરૂરિયાતવાળા દર્દીઓને શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ દ્વારા કેમ્પના સ્થળેથી બસમાં લઈ જવાયા હતા અને અત્યંત આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ સાથે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવ્યા હતા, જેમાં ઓપરેશન થયા બાદ દર્દીને કેમ્પના સ્થળે માધવપુર પરત મૂકવાની વ્યવસ્થા પણ હોસ્પિટલ દ્વારા જ કરી આપવામાં આવી હતી। આ કેમ્પમાં 140 લાભાર્થીઓએ લાભ લીધો હતો, તેમાંથી 45 દર્દીઓને રાજકોટ મુકામે શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલે ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા। ખૂબ પવિત્ર અને રળિયામણી ભૂમિ માધવપુરને આંગણે દર મહિનાની 22મી તારીખે માનવતા પરિવાર માધવપુર ખેડ દ્વારા નેત્ર નિદાન કેમ્પનું આયોજન અહીં મહેર સમાજના પ્રાંગણમાં કરવામાં આવે છે। રાજકોટની સુપ્રસિદ્ધ હોસ્પિટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા દર મહિનાની 22મી તારીખે નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવે છે। આજના કેમ્પની અંદર 140 આંખના દર્દીઓએ પોતાના આંખની તપાસ કરાવી અને એમાંથી 45 વ્યક્તિઓને આંખના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા। સર્વે દર્દી દેવોને ભગવાન શ્રી માધવરાય નવી રોશની આપે એવી મંગલ આરાધના। ધન્યવાદ, આભાર। આ કાર્યક્રમમાં માનવતા પરિવારના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।